સંજેલી તાલુકા વિકાસ અધિકારીને કોંગ્રેસ દ્વારા આવેદન આપતા RCDS વિભાગમાં દોડધામ। સંજેલી તાલુકામાં નંદ ઘરો બંધ રાખતા બાળકો ભૂખ્યા રહ્યા। વડાપ્રધાનના કાર્યક્રમમાં આંગણવાડી બહેનો જતા રહેતા બાળકો નાસ્તા અને ભોજન વગર રહ્યા। વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિકાસના 24 કરોડના કામો લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યા। વહીતંત્ર દ્વારા આંગણવાડી કેન્દ્રોને પબ્લિક ભેગી કરવાનું કામ સોંપતા નંદ ઘરો બંધ જોવા મળ્યા। સંજેલી કોંગ્રેસ દ્વારા આ અંગે તાલુકા વિકાસ અધિકારીને લેખિત રજૂઆત કરી। બંધ રાખવાનો પરિપત્ર કરવામાં આવ્યો કે પછી બારોબાર બંધ કરાય તે અંગે તપાસ કરવા કરાઈ માંગ। એક તરફ કુપોષણ દૂર કરવા આંગણવાડી કેન્દ્રો ઉપર બાળકોને નાસ્તો અને ભોજન અપાય છે, બીજી બાજુ બાળકો ભૂખ્યા રહ્યા તો જવાબદાર કોણ તેવા અનેક સવાલો। ગઈકાલે દેશના પ્રધાનમંત્રી દાહોદ જિલ્લાની મુલાકાતે હતા, ત્યારે સંજેલી તાલુકાના લગભગ 137 જેટલી આંગણવાડી કેન્દ્રો ગઈકાલે બંધ હતા। શા માટે બંધ હતા? સરકાર તરફથી કોઈ એવો પરિપત્ર કરવામાં આવ્યો હતો? એવો કોઈપણ પ્રકારનો પરિપત્ર ન કર્યો હોવા છતાં પણ ગઈકાલે સંજેલી તાલુકાની લગભગ 137 જેટલી આંગણવાડી કેન્દ્રોની અંદર ખંભાથી તાળા લટકેલા હતા। બાળકો સવારથી આવીને લગભગ બપોરના 2 વાગ્યા સુધી દરેક આંગણવાડી કેન્દ્રો પર બેઠા હતા અને ભૂખ્યા એવા ને એવા બાળકો ગઈકાલે પાછા ગયા છે। એટલે આજે અમે સંજેલી તાલુકા વિકાસ અધિકારી મારફતે એક આવેદનપત્ર આપીને રજૂઆત કરી છે કે આ બાબતની ખુલાસો કરવામાં આવે। આજથી લગભગ 2 મહિના પહેલાં ICDSનો જિલ્લા કક્ષાનો પ્રોગ્રામ વાંસિયા મંદિર ખાતે રાખવામાં આવેલો હતો। તે દિવસે પણ સંજેલી તાલુકાની લગભગ તમામ આંગણવાડી કેન્દ્રો બંધ હતા। એટલે આજે અમે તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપીને રજૂઆત કરી છે। આપનું નામ? જય સંગાડા।